આપણી સાથે જ્યોત્સનાબેન છે. જ્યોત્સનાબેનને શું તકલીફ હતી પૂછીએ અને કેમ છે, કેવું રહ્યું આપણી ટ્રીટમેન્ટનો અનુભવ ને કેમ છે બેનને, બરાબર? જ્યોત્સનાબેન ક્યાંથી આવ્યા બેન? વાંકાનેર. વાંકાનેર, મોરબી. હા, શું તકલીફ થતી બેન કહેશો? ને સાયટિકા હતી. અચ્છા, એટલે આમ શું તકલીફ શું થતી બેન? નસ દબાતી. નસ દબાતી. કમરમાં. હા. પગમાં ઝણઝણાટ થતો. અચ્છા, ખાલી ચડી જાતી. પગમાં ઝંઝણાટી થતી, ખાલી ચડી જતી. કેટલું ચાલી શકતા બેન? 5 મિનિટ નથી ચાલી શકતી. ચલાતું નહોતું. ટૂંકમાં 5 મિનિટ ચાલો એટલે ઝંઝણાટી થવા હા. માંડી, પગ ખાટો મોટો. ઊભા રહેવાય નહીં. ઊભા રહેવામાં, બેસવામાં બધી તકલીફ હતી બેન. અને બેન આ તકલીફ કેટલા ટાઈમથી થતી હતી? 1.5 વર્ષથી. 1.5 વર્ષથી, બરાબર. અને મને બતાવ્યું એ પહેલા કોઈ ડોક્ટરે બતાવ્યું હતું ખરી બેન? હા, રાજકોટ. શું કહેતા ડોક્ટર તમને? એ કે ઓપરેશન આવશે. ગાદી ખસી ગઈ, હા, દબાઈ ગઈ છે, ઓપરેશન જરૂર કરવી જ પડશે. બરાબર. પછી જ્યોત્સનાબેન તમે છે ને 7/12 પહેલી વખત તમે આવ્યા, 12મા મહિનામાં. આપણી ટ્રીટમેન્ટ લગભગ 3.5-4 મહિના જેવી આપણી ટ્રીટમેન્ટ આલી છે. તમે 10-12 દિવસ 15 દિવસ એમાં આવ્યા, બરાબર? 9 વખત અહીંયા આવ્યા બેન. હવે જ્યોત્સનાબેન કેમ લાગે છે? હવે સરસ. હવે મને દુખાવો થતો જ નથી બિલકુલ. બિલકુલ નથી થતો. કેટલું ચાલી શકો બેન? હવે તો બજારમાં બધે ફરી આવું. કોઈ તકલીફ નથી. કોઈ નહીં. ઊભું રહેવામાં બધુંય સારું. હવે ટૂંકમાં રોટલી કરી શકું, બધી રસોઈ કરી શકું. હવે કોઈ વાંધો નથી. પહેલા જે તકલીફ થતી કોઈ તકલીફ નથી થતી. એ સારું છે આપણે, બરાબર? હવે આપણે તકલીફ શું હતી બેન? જો L4 L5 L5S1. હા, આ ગાદી આપણી બહાર ખસી ગઈ. બરાબર? આ ગાદી બહાર ખસીને આપણી આ નસને અડી ગઈ. એટલે આ નસમાં જે લોહી આવવું જોઈએ ને એમાં લોહી નહોતો આવતું. એટલે આ જમણા પગની નસ તમારી દબાઈ ગઈ હતી. આમાં બ્લડ ન આવે એટલે એમાં આપણને ખાલી ચડે, ઝંઝણીત થાય, વધારે વાર તમે ઊભા ન રહે. તો આપણે શું કર્યું છે? આ ગાદી ગોઠવી દીધી. આપણે હમણાં એક્સરે કરાવ્યો, એક્સરે બી સારો હતો. આ નસ આપણી છૂટી પડી ગઈ, આપણે ગાદીનું સેટિંગ કર્યું, આ નસ છૂટી પડી ગઈ, આમાં લોહી ચાલુ થઈ ગયું, એટલે આપણને ફાયદો થઈ ગયો બેન, બરાબર? આપણે મૂળ એનું સેટિંગ કર્યું, બરાબર જ્યોત્સનાબેન? અને જ્યોત્સનાબેન આવી મેજર ઓપરેશન જેવી સ્થિતિમાંથી આપણે ઓપરેશન વગર બહાર નીકળી ગયા બેન. સમજો ને, એવું જ કહેવાય આપણે. કેવી લાગી બેન તમને અમારી સારવાર બેન? સરસ હો, બહુ સરસ. હાલવા માંડી એટલે બહુ સરસ. ના ના, બરાબર છે. અને મેઇન વસ્તુ તમે એટલા દૂરથી આવતા, બરાબર? 200 કિલોમીટર જેવું થાય, બરાબર? કારણ કે સવારના વહેલા નીકળો ત્યારે નહીં, રાતે 9 વાગે નીકળી. રાતે 9 વાગે નીકળો, 5 વાગે અહીંયા. પણ આપણા ધક્કા ફેલમાં નથી ગયા. પણ સારું થઈ ગયું, બરાબર? અને દીપકભાઈ પણ છે. દીપકભાઈ, શું બેનને તકલીફ હતી ને હવે કેમ છે કયો? એમને મણકાની તકલીફ હતી, નસ દબાતી હતી. હવે બધું રેડી થઈ ગયું. કેટલીક જગ્યાએ દોડાયા બેન તમને? ઘણી ઠેકાણે દોડાયા. રાજકોટ, અમદાવાદ લગી જઈએ. અમદાવાદ સુધી ટૂંકમાં જઈએ, પણ બધા ઓપરેશન નું કહેતા છે. આપણે ઓપરેશન કરાવવું નતું. ના, બરાબર. બેન તમે પહેલી વખત આવ્યા હતા, તમને એવું લાગતું હતું મને અહીંયા મટી જશે એવું? હા હો, જરૂર. પહેલી વારમાં તમે એટલું હાલી ગયા. પહેલી વાર કસરત કરાવીને હું આપણે ક્યાં ગયા હતા? મહાદેવ નું નથી, દરિયા જગ્યા દે નકળંગ. હા, ત્યાં જ હાલી જઈએ. એટલે પહેલી સિટિંગમાં એટલો ફેર પડી ગયો. પછી સીધા પગદાણ. એટલે સારું છે બેન, બરાબર? અને જ્યોત્સનાબેન, દીપકભાઈ આ વિડીયો યુટ્યુબ પર મૂકીએ. કઈ વાંધો નહીં. તમારી જેવી તકલીફ વાળા પેશન્ટો જોવે તેમને ખબર પડે કે એવી તકલીફ હતી, આપણે ઓપરેશન વગર સારું થઈ ગયું, બરાબર? સારું. જતો